તમે અહીં ઘણા વર્ષોથી મતદાન કરતા આવ્યા છો. શું છે? હા બધી દરેક. હું ક્યારે એક પણ ચૂંટણી ચૂકતી નથી. હું હંમેશા મત આપવા માટે હાજર રહેવાનો પ્રયત્ન કરું છું. શું મહત્વનું છે તમારા માટે? જ્યારે આપણે આપણો મત આપીએ છીએ ત્યારે શું તેનાથી કોઈ ફરક પડે છે? ચોક્કસપણે. એક વાત જે મારે કહેવી છે, કારણ કે હું એક વરિષ્ઠ નાગરિક છું યુવા પેઢીને, એ છે કે કૃપા કરીને મત આપો. યુવા પેઢી ખૂબ જ હોશિયાર છે. હા, અમે સમજીએ છીએ કે તેઓ ગ્લોબલ છે, તેઓ બધું જ છે, પણ ક્યાં કૃપા કરીને બહાર આવો અને મત આપો. તમારે પરિવર્તન જોઈએ છે, તમારે તેનો ભાગ બનવું પડશે, તમારે ભાગ લેવો જ પડશે. એ મારો સંદેશ છે. તો શું તમે જુઓ છો, તમે જાણો છો રાજકીય ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે? ચોક્કસપણે. હા, ચોક્કસપણે હું જોઉં છું. અખબારો અને ટીવી ચેનલો દ્વારા બધું જ. સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા, અખબારો, ચેનલો, ટીવી, બધું જ. શું તે વધુ ધૂંધળું, વધુ ગંદુ થયું છે કે તે એ અર્થમાં વધુ કઠોર બની રહ્યું છે? કારણ કે તમારી પાસે ઘણી ચેનલો છે જેના દ્વારા તમે જાણી શકો છો, નહીં તો તેઓ ફક્ત એવું દેખાડત કે હા, તેના ફાયદા અને ગેરફાયદા છે. ખૂબ વધારે માહિતી ગૂંચવણભરી હોઈ શકે છે, ખાસ કરીને કોઈ શીખવવા માટે જે આ ક્ષેત્રમાં પહેલી વાર આવ્યું હોય તેના માટે. તેઓ ખૂબ વધારે દોરવાઈ જાય છે અને એ નક્કી કરવામાં થોડો સમય લાગે છે. શું તેઓ સાચું કહી રહ્યા છે કે તે માત્ર એક ઉન્માદ છે? એ વાત તો ચોક્કસ છે, પણ હું કહીશ કે કૃપા કરીને દરેક જગ્યાએ શું થઈ રહ્યું છે તેનાથી માહિતગાર રહો. મારો મતલબ, તમને માહિતી મળતી રહે છે, પણ અમુક સમયે આપણે તેને કેવી રીતે ફિલ્ટર કરવી અને જોવું કે તે વધુ ગૂંચવાઈ રહ્યું છે કે નહીં, તે શીખવાની જરૂર છે. હું કહીશ કે તે ખૂબ જ પોલિશ્ડ ગંદકી છે જે હું જોઈ શકું છું. આ એ પ્રકારનું નથી જે આપણે લગભગ 20 વર્ષ પહેલા જોતા હતા, જે બધું શારીરિક અને એવું બધું હતું. હવે તે ખૂબ જ સૂક્ષ્મ છે, પણ છતાં તે છે. તો કેરળ હંમેશા રાજકીય રીતે ખૂબ જાગૃત રહ્યું છે. અત્યંત જાગૃત કેરળ છે. દરેક જણ રાજકારણ વિશે વાત કરે છે. એવું નથી કે તમે શિક્ષિત છો, આ તમારી નોકરી છે, તે તમારો વર્ગ છે. ના, દરેક જણ રાજકારણ વિશે વાત કરે છે. પણ તમે ચિંતિત લાગો છો કે યુવાનો આ વિચાર સાથે એટલા જોડાયેલા નથી. તેમને લાગે છે કે આ એક પ્રકારનો ટ્રેન્ડ છે. દરેક જણ ભયંકર છે. મારે શા માટે મત આપવો જોઈએ? તે પ્રકારનો ટ્રેન્ડ સારો નથી. નિરાશાવાદ તે સારું નથી. સાચું? જેમ કે તમને લાગે છે કે એમ કહેવું એક ફેડ છે કે મારે કોઈને મત આપવું નથી, એક કરતાં બીજું કોણ સારું છે, એ સાથે ચાલવા માટેનો બહુ આરામદાયક ટ્રેન્ડ નથી. તો પહેલી વાર તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો? હા, મેં કર્યું. હાય, હું અમલ છું અને હા, મેં આજે પહેલી વાર મત આપ્યો. મહત્વપૂર્ણ બાબત જે તમને લાગ્યું કે તમારે કરવી જોઈએ? હા, મારો મતલબ, અત્યાર સુધી મને મારા અધિકારનો ઉપયોગ કરવાની તક મળી નથી અને મને લાગે છે કે મત આપી શકવું એ દેશના દરેક નાગરિકનો અધિકાર તેમજ જવાબદારી છે. તો તમે કોચીની બહાર કામ કરો છો? હા, હું હાલમાં કેરળમાં સ્થાયી નથી, તેથી ખરેખર તક મળી ન હતી, પણ આ વખતે મેં ખાતરી કરી કે હું મત આપવા માટે અહીં હોઉં. અને જે કોઈ પણ સરકાર બનાવે તેના પાસેથી તમારી શું અપેક્ષાઓ છે? મને લાગે છે કે મુખ્ય બાબત જે આપણે જોવાની જરૂર છે તે છે વિકાસ, પણ એવો વિકાસ કે જેમાં આપણે કેરળના સંદર્ભમાં જેની વાત કરીએ છીએ તે છે વધતું દેવું જે સરકારો લેતી આવી છે. તો આશા છે કે તેનો કોઈ ઉકેલ આવશે. તમે જાણો છો, એવી સરકાર જે કલ્યાણકારી રાજ્ય મોડેલમાં વધુ પડ્યા વિના રચાય, પણ સાથે તમે જાણો છો કોઈ પ્રકારનો ટકાઉ વિકાઉ, વધુ નોકરીઓ, જેથી માની લો કે મારા જેવા લોકો અથવા તો મારા સંબંધીઓને પણ નોકરી, તેઓ હજી પણ તેમના પોતાના રાજ્યમાં રહેવા માટે આરામદાયક અનુભવી શકે છે અને તેઓ જે પ્રકારનું કામ કરવા માગે છે તે કરી શકે છે. તો શું તે એવી કોઈ બાબત છે જે યુવાનોને ખૂબ ચિંતા કરાવે છે? મારો મતલબ છે કે નોકરી મેળવવા માટે આ બહાર જવું તે માત્ર મહત્વાકાંક્ષી નથી. તમે કહો છો કે તકોનો અભાવ પણ તે માટે પ્રેરક બને છે? હા, મને લાગે છે કે તે તકોનો અભાવ છે. મારો મતલબ છે કે વધુ સારો પગાર તમે કદાચ બેંગ્લોર કે હૈદરાબાદ જેવા શહેરોમાં મેળવી શકો છો, જેનો વિકાસ ઘણા વર્ષોથી થયો છે. તો કદાચ મને લાગે છે કે કેરળના યુવાનો એના જેવું કંઈક શોધી રહ્યા છે. અને હું જે ઘણા લોકોને ઓળખું છું, મારા સંબંધીઓ જેઓ નોકરી શોધી રહ્યા છે, તેમને કાં તો તેમના ક્ષેત્રમાં ન હોય તેવી નોકરીઓ માટે સમાધાન કરવું પડે છે, અથવા તેઓ જે નોકરીઓ ઈચ્છે છે તેના માટે રાજ્યની બહાર જવું પડે છે. તો જો તેમને એ તકો મળે તો મને લાગે છે કે કેરળ એક સરસ જગ્યા બની શકે છે જ્યાં લોકોને તેઓ જે નોકરીઓ ઈચ્છે છે તે મળી શકે છે અને તેઓ જે જીવનશૈલી ઈચ્છે છે તે પણ. તો તે અર્થમાં કેરળ વિશે સૌથી સારી બાબત કઈ છે? મને લાગે છે કે અત્યારે પણ તે હશે. તમે જાણો છો, જેમ આપણે કહીએ છીએ ભગવાનનો પોતાનો દેશ, તે હજી પણ જમીન છે, તે હજી પણ જમીનનો પ્રકાર છે. અહીંના લોકો, તો અહીંના લોકોની માનસિકતા, તો ઘણી સારી બાબતો છે અને તમે જાણો છો તે લાંબો સમય ચાલુ રહે. આશા. ના, હું અહીં રહેતો નથી. ખરેખર હું રહું છું, હું બેરીનથી છું. હું બેરીનમાં કામ કરું છું. તો એવું બન્યું કે હું અહીં છું
તેથી તે મારા માટે કામકાજનો દિવસ નથી. પણ પછી બીજી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે પતાવવા માટે. તેથી મેં વિચાર્યું, તમે જાણો છો, અમે સવારમાં મતદાન પતાવી દઈશું. હા. સામાન્ય રીતે ઘણા બિનનિવાસી કેરાવાસીઓ ખરેખર આવે છે, ચૂંટણી દરમિયાન ઘરે આવવાનો આગ્રહ રાખે છે, કારણ કે તેઓ અહીં જે થઈ રહ્યું છે તેમાં ખૂબ જ વ્યસ્ત અથવા ખૂબ જ સામેલ હોય છે, ખરું ને? ના, એ સાચું છે. તમે જાણો છો, સામાન્ય રીતે કેરાવાસીઓ રાજકીય રીતે જાણીતા છે. જાગૃત અને કહેવાતા વધુ શિક્ષિત, અને તમે જાણો છો, ના ભાગ બનવા માંગે છે જમીનની રાજકીય વાર્તાના. તો મારા ઘણા મિત્રો ખરેખર તેઓ મધ્ય પૂર્વમાં ત્યાં ચાલી રહેલી સમસ્યાઓ હોવા છતાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમનામાંથી ઘણા, તમે જાણો છો, આવીને મત આપવા માટે મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે. હકીકતમાં જ્યારે અમે રાજકીય નેતાઓ સાથે વાત કરી ત્યારે તેઓ થોડા ચિંતિત હતા કે આ વખતે કદાચ એટલા બધા લોકો મુસાફરી નહીં કરે. ના, એ સાચું છે. અને પછી કેરળમાં તમને ખબર છે, એક વિશાળ વસ્તી છે જે બહાર રહે છે. પશ્ચિમ એશિયા અને અન્ય સ્થળોએ, ખાસ કરીને પશ્ચિમ એશિયા, તમને ખબર છે, ગલ્ફ પ્રદેશ. તો તેની અસર પડશે ટકાવારીમાં. પણ તમે તમારા ઘણા ના, મારા મિત્રો, તમને ખબર છે, મુસાફરી કરી રહ્યા છે. ઓછામાં ઓછા જાણીતા મિત્રો ફક્ત મત આપવા માટે જ મુસાફરી કરી રહ્યા છે. તો હું અહીં એક દંપતી સાથે છું, શ્રીમાન જોસ અને શ્રીમતી જોસ, અને તમારી ઉંમર 85 વર્ષ છે. કેટલી ચૂંટણીઓ? મને લાગે છે કે કદાચ 15 ચૂંટણીઓ. હા, ચોક્કસ. અને તમે દરેક વખતે મત આપતા આવ્યા છો. હા. હવે તમે માટે મત આપી રહ્યા છો ત્યારે તમારા વિચારો શું છે? તમે બંને મત આપવા વહેલા આવ્યા. મત આપવો એ અમારો અધિકાર છે, તેથી અમે તેને ક્યારેય ચૂકવા માંગતા નથી, ભલે પછી અમારી ઉંમર વધુ હોય. અમને આ બાબતે એક સમસ્યા થઈ હતી હશે યાર, તો કારણ કે અમે તે સમયે વિશાખાપટ્ટનમમાં હતા, તેથી અમે અહીં નહોતા. તેમ છતાં અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને અમને તે મળ્યું. તે એકદમ અદ્ભુત છે કે તમે, તેથી અમે અમારો અધિકાર ક્યારેય ચૂકવા માંગતા નથી. અમારો અધિકાર, ખરું ને? જો એટલા માટે. તમે સમાચાર કેવી રીતે અનુસરો છો સર? મારો મતલબ રાજ્યની રાજનીતિ શું તમે મીડિયા ચેનલો દ્વારા દેખીતી રીતે અનુસરો છો? મીડિયા ચેનલ અને અખબાર પણ મીડિયા ચેનલ ખૂબ. કેટલી બધી ચેનલો આપણે સાંભળી શકીએ છીએ, ખરું ને? તો રાજનીતિ વિશે તમારા વિચારો શું છે? શું તે વધુ ખરાબ થઈ ગઈ છે? શું તે હવે ઘણા અર્થમાં વધુ સારું થયું છે? ના, નહીં. તે છે, વધુ સારું નથી. તે વધુ ખરાબ થઈ રહ્યું છે. હા, રાજકારણીઓની પ્રામાણિકતા ઘટી ગઈ છે. મારા સમયમાં, એટલે કે નહેરુ, પટેલ, મેં તે જોયું હતું જ્યારે હું નાનો હતો. તે ખૂબ સારું હતું, તમે જાણો છો, પ્રામાણિક લોકો. હવે તમને લાગે છે કે તે ઘટી ગયું છે? પ્રામાણિક પણ. જો આપણી રાજનીતિ કેવી છે, તેઓ બનાવવા માંગે છે તેમની પોતાની સ્થિતિ સારું, અને તેથી જ જો ઠીક એની પહેલાં જ 1 કે 2 દિવસ પહેલાં તેઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદી રહ્યા છે. હા, તમારા શું વિચારો છે મેડમ? શું યુવાનોને રાજકારણમાં રસ છે અને શું તે ખરેખર પરિવર્તન લાવી શકે છે? હું ખરેખર આશા રાખું છું. મને આશા છે કે આ યુવાનો આગળ આવી રહ્યા છે અને તેઓ તેમની કારકિર્દીમાં ખૂબ સારા બનશે. મને એવી આશા છે, બધું સારું ભવિષ્ય. શું તમને લાગે છે, કારણ કે કેરળ આપણે કહીએ છીએ કે અહીં ઘણા વરિષ્ઠ નાગરિકો રહે છે અને યુવાનો વિદેશ જઈ રહ્યા છે કારણ કે નોકરીની કોઈ તકો નથી, ખરું ને? અહીંના ઘણા ઘરો કોઈના વગર ત્યજી દેવામાં આવ્યા છે અને લોકો જઈ રહ્યા છે નોકરી માટે, પણ તેઓ રાજ્ય છોડી રહ્યા છે. તે જ સમસ્યા છે જેનો તેઓ અહીં સામનો કરે છે. તમને તે વિશે ચિંતા થાય છે? મારો મતલબ તે તમે જાણો છો, સૌપ્રથમ તો ગુમ થયેલ મતદારો છે અને પૂરતા યુવાનો નથી. કોઈ યુવાન લોકો નથી, મને ખબર નથી. તેઓ તેમનામાંથી ઘણાએ વોટ આપવા પાછા આવવાનો પ્રયત્ન કર્યો, પણ હવે તેઓ આવીને મત આપી શક્યા નહીં. એ જ સમસ્યા છે. ઘણીવાર આપણને જોવા મળે છે કેરળના યુવાનો અથવા જે કોઈ અહીં મતદાર છે તે એક ઓણમ માટે ઘરે પાછા આવવાનો પ્રયાસ કરે છે, આ ચૂંટણી માટે પણ. તો આ વખતે તેઓ કહી રહ્યા હતા, કારણ કે ભાવો વધી ગયા છે, ખૂબ વધી ગયા છે, તેથી તેઓ ટિકિટ મેળવી શક્યા નહીં અને તેઓ ચૂંટણી ચૂકી જાય છે.